નમસ્કાર. ખેડૂતોને એપ્લિકેશનથી પોતાના ખેતરમાં ડ્રોપ પિન કરીને લોકેશન સાથે ફોટા પાડવાની સરકાર ગતકડા લાવી છે. સરકારને શરમ આવવી જોઈએ. હાલ વર્તમાન જ્યારે હું બોલી રહ્યો છું આજની તારીખે 1 તારીખે પણ અમરેલી જિલ્લામાં વરસાદ ચાલુ છે. ચાલુ વરસાદે અમરેલી જિલ્લા સાથે સૌરાષ્ટ્ર ગુજરાતભરના ખેડૂતોને સરપંચોને મારી નમ્ર અપીલ છે કે ગ્રામ પંચાયતમાં બેસી તમારા ગામની અંદર ઠરાવ કરી અને સર્વે કરવા આવનારને એક પણ જગ્યાએ ખેતરે જવા ન દેવા જોઈએ અને એને ઠરાવ કરીને આપી દો. સરકાર ગતકડા બંધ કરે ને ખેડૂતના દેવા માફ કરે. ખેડૂતોએ પણ જાગવું પડશે કે ક્યાં સુધી રાહ જોઈને બેસવાના છો. જ્યાં સુધી તમે રોડ ઉપર નહીં આવો, જ્યાં સુધી તમે બોલતા નહીં થાવ, જ્યાં સુધી તમારો અવાજ નહીં ઉપાડો, ડેહરી મૂંગી સરકાર જાગવાની નથી. તમારા દેવા માફ કરાવવા હોય તો અમરેલી જિલ્લામાં 3 તારીખથી આંદોલન જે ચાલુ થાય છે, મોટી સંખ્યામાં ખેડૂત પણ જોડાય. ફરી વખત સરપંચોને વિનંતી કરું છું કે ગ્રામ પંચાયતમાં ઠરાવ કરી અને સરકારને અને તલાટીઓ, વિસ્તરણ અધિકારીઓ, કલેક્ટરો બધા જ ઠરાવ કરી સામૂહિક ઠરાવ સરકારને મોકલો અને સરકારને ફરીવાર અપીલ કરું છું કે કોઈ રાજકીય વાત નથી કરવી. એકવાર ખેડૂતના દેવા માફ કરો, હું તમને આવકારવા અને સત્કાર કરવા આવીશ. ધન્યવાદ. ખેડૂતોએ સર્વેમાં સાથ ન આપો, આ એક હાસ્યાસ્પદ વાત લાગે છે. ખેડૂતોને સહાય જ્યારે સરકાર ચૂકવવા માટે મોટું મન રાખીને ખેડૂતો માટે મોટું મન રાખીને કાર્ય કરી રહી છે, ત્યારે આવા મુદ્દા લઈને એમને ઉશ્કેરવા ન જોઈએ. ખેડૂતોને અમારી વિનંતી છે, ખેડૂતોને જે સર્વે થઈ રહ્યું છે એમાં સાથ સહયોગ આપે અને સરકાર મોટું મન રાખીને એક પણ ખેડૂતને એમાં તારવવાનો નથી. દરેક ખેડૂતોને સહાય મળે એના માટે ભારતીય જનતા પાર્ટીની ગુજરાત સરકાર, જનતા પાર્ટીની ગુજરાતની આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વવાળી સરકાર ખેડૂતો માટે સતત ચિંતાશીલ હોય છે અને ખેડૂતના જે પ્રશ્નો છે એને હલ કરવા માટે સતત પ્રયત્નશીલ રહી છે. ગુજરાત રાજ્યના કૃષિમંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીએ જે પ્રમાણે જાહેરાત કરી એ પ્રમાણે ખેડૂતો પોતાના વિસ્તારની અંદર જે પણ એમને માવઠાથી નુકસાન થયું છે એ નુકસાન માટે એપ્લિકેશનની અંદર સર્વે કરી, જાતે સર્વે કરી, ડ્રોપ પિન કરીને ફોટોગ્રાફ સાથે મોકલી આપે અને એ પછી ધ્યાને લઈને એની સહાય ચૂકવવામાં આવશે. બહુ સારો નિર્ણય છે, કારણ કે ત્વરિત એની સહાય ચૂકવી શકાય. કારણ કે ખેડૂત ફોર્મ ભર્યા બાદ એનો સર્વે થાય, સર્વે થયા બાદ એની નક્કી થાય રકમ નક્કી થયા બાદ ચૂકવવામાં આવે. ગુજરાત સરકારને ગુજરાતના ખેડૂતો પર સંપૂર્ણ ભરોસો છે. ખેડૂત તે જગતનો તાજ છે, ક્યારેક ખોટું નહીં કરે એવો પણ ભરોસો છે. એટલા જ માટે આ નિર્ણય કરવામાં આવ્યો. જ્યારે પ્રતાપ દુધાત જેવા કોંગ્રેસના નેતાઓ પોતે પોતાનો રાજકીય રોટલો શેકવા માટે અને ખેડૂતોને સહાયથી વંચિત રાખવા માટે સતત પ્રયત્નશીલ રહેલા નેતાઓ એ અત્યારે હાલ ખેડૂતોની અંદર એક જૂઠાણું ફેલાવી રહ્યા છે અને ખેડૂતોને સર્વેથી રોકી રહ્યા છે અને ખેડૂતોને આ સર્વે ન કરવો એવી જાણ કરી રહ્યા છે. પણ મારે પ્રતાપ દુધાતજીને પૂછવાનું છે કે જે જગ્યાએ આજે વરસાદ પડ્યો છે, જે જગ્યાએ વ્યક્તિઓ પહોંચી શકતા નથી બહારના, એ જગ્યાએ ખેડૂત તો પોતે પોતાના ખેતરમાં ચકાસવા તો જવાનો જ છે. તો એ ખેડૂત તરત સર્વે કરીને મોકલાવી દે તો એ ખેડૂતને એની સહાય મળી જાય એ માટેની સરકારે વ્યવસ્થા કરી છે. તો ગુજરાત કોંગ્રેસ હોય કે ભારતની કોંગ્રેસ હોય, ક્યારેય ખેડૂતો માટે એમણે સારા નિર્ણયો કર્યા નથી. રાજ્ય સરકારે ભૂતકાળમાં આપ્યું છે એમ નિયમોની પરવા કર્યા સિવાય ખેડૂતોને જ્યારે પારાવાર નુકસાન થયું છે ત્યારે ઉદાર હાથે મદદ કરવાની એની તૈયારી છે. સર્વે એટલા માટે કરવાનો છે, મારી વિનંતી છે ખેડૂતોને કે તમામ ખેડૂતોએ વાવેતર નથી કર્યું તો જે જમીન રવિ સિઝન માટે એડવાન્સ તૈયારી માટે પડતર રાખી હતી તો એને નુકસાન મળે કે કેમ? કેટલાક મિત્રોએ ગુજરાતમાં 10 લાખ હેક્ટરમાં બાગાયત છે તો આ વરસાદથી બાગાયતને નુકસાન નથી થયું તો એને કેવી રીતે નુકસાન આપવાનું?